તો હાલો મિત્રો બધા કેમ છો મજામાં? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આજ આપણે વાડીએ આવ્યા છીએ અને વાડીએ કલોજી વાવવાની છે। તો મેં કીધું કલોજીનો એક આખો વિડીયો બનાવી અને તમારી આગળ શેર કરું તો તમને બહુ મજા આવી છે। કેમ કે કલોજી છે ને એનો 20 કિલોનો ભાવ છે ને 4000 રૂપિયા છે। એ આપણે આજ વાવવાની છે। તો એને કેમ વાવવાની છે એ હાલો તમને હું બતાવું। તો અત્યારે ભોલીભાઈ આ ગુણ તોડે છે અને આપણે આ પાથરી દીધું છે। હવે આ પાથરી અને આમાં છે ને એનો વકલવાર ભાગ પાડી અને પછી કરવાનું। તો કન્ટિન્યુ। તો મિત્રો આ ખાતરનું છે ને માપ આપણે કાઢીએ છીએ। આ ડોલ ભરી ભરીને એક ડોલ હમાય છે ને એનું આપણે માપ કરી અને આગળ તમને બતાવી કે ભાઈ એટલી ડોલ આ એક ગુણમાં હમાય છે એનું માપ કરીને આપણે કલોજી છે ને એમાં નાખવાનું છે। તો મિત્રો આપણે એક ગુણ આખી ખાલી કરી તો અમે ચાર ડોલ ભરાણી અને એક 5મી ડોલ ઉણી રહી છે। તો આપણે એવી 2 થેલી લઈ આવ્યા છીએ અને 5 વીઘામાં આપણે વાવવાનું છે। તો ખોડુભાઈને ફોન કર્યો કે 10 ડોલ થઈ છે। મિત્રો આ કલોજી છે। તો આવો આનો દાણો હોય। ખોડુભાઈ આવે વાવવા તો આપણે આને મિક્સ કરી નાખી, કાંઈ ઘટે નહીં। મિક્સ મિત્રો તો આમ કરવી પડે। તો હાલો મિત્રો આપણે તો આ બધું મિક્સ કરી દીધું છે, તમે જોયું હોય છે। આપણે વાવવાનું છે। તો પેલા આપણે અહીંયા મંદિરે દાદાના દર્શન કરતા આવીએ અને તો મિત્રો આપણે એટલામાં માંડવી પેલા વીણીને હવે તો એટલામાં આપણે કલોજી વાવવાની છે। 5 વીઘાની છે। એટલા છે ને મિત્રો એટલે થાંભલો મારવાનું છે। ખોડુભાઈ થાંભલો મારે, ટ્રેક્ટર હામાં શેઠાઈ ગયું। ટ્રેક્ટર બહુ શેઠો આપણે બહુ લાંબો છે ને એટલે ભોલીભાઈ જો અમે 2 ભાઈ આવીને બેઠા છીએ અત્યારે અને આગળ આપણે ખાતર બાતરને ભેગું કરી નાખ્યું છે। આગળ વાવીશું પછી હું તમને બતાવે આગળ, બરાબર? ભોલીભાઈ કેમ થાય? રેડી થઈ જાય ને? હવે અમારા ભોલીભાઈ નાખે છે। 12 ડોલ છે હો ખોડભાઈ। ભરાઈ ગયું ને ભોલીભાઈ? રેડી। તો મિત્રો આપણે એક ઉથલ મારી છે હજી અને હામાં શેઠે આપણે આવ્યા છીએ। હજી આપણે ઓલા શેઠે પાછું જવાનું છે। એક ડોલમાં એક ઉથલ। એક ઉથલ મારીને આવે ને ત્યાં સુધી આપણે અહીં ઘડીક મજા કરવાની ગાડીમાંથી બેસીને, પછી આપણો વારો છે। હું તમને આખું ખેતર હોવાય જાય ને પછી બતાવે, નકર તો તમે પાછા કંટાળી જવામાં।
એક નંબર કલોજીની વાવણી થાય છે. અમારા ખોડુભાઈ વાવે છે. 4 સા માર્યા છે હજી. મિત્રો 12 વાગી ગયા છે. હજી આપણે હોવાનું નથી પૂરું. બગારાના 5 ક્યારા કરવાના છે. આપણું નેપિયર ખડ તો લીલું શેવાળ જેવું છે ને. તો હાલો મિત્રો, હવે આપણે છે ને ફક્ત ને ફક્ત આ એક જ ડોલ છે. સહેલી ડોલ છે અને સહેલી ઉથલ પછી આપણું ખેતર કમ્પ્લીટ થઈ જાય. હાલો હું તમને બતાવું ત્યાં જઈને. હોવાય તો ગયું છે. આપણે ધોરિયા નાખવાના છે. ધોરિયો હરખો નાખજો ભોલી. રેડી હાલો જાવ જો. રેડી રેડી. નખાઈ જાય હાલો. ખેતી કરવામાં એવું હાલ છે ને ભાઈ કે તમે એની વાત જવા જો. બાકી આપણો ધોરિયો તમે જો એક નંબર ધોરિયો બનાવ્યો પછી તમારે સેલા પાણ સુધી આમાં કાંકરી ખરવા પણ ન રહે. એક નંબર. કી પડે એ પાળે છે ભલે તૂટી જાય. અહીં સામના ઓળ હાંજી નાખવાના છે બધા ક્યારે હાંજાઈ દા. હાલો મિત્રો, આ પાવડે છે આ પાળા કરી આ જો એ છે ને ન્યાસી ખોદી અને ધોરિયો હોરો ભેગો કરી દેવાનો બે. તો મિત્રો જો આવું બળ કરવાનું રહે છે આપણે વાડીમાં. હાલો મિત્રો, હવે જો કલોજી તો વવાઈ ગઈ. ધોરિયા પાડવામાં આપણે હાંજ પડી ગઈ. હજી જો ભોલીભાઈ કરે સેલો ધોરિયો રહ્યો છે અને આપણે હાંજ પડી ગઈ છે. બરાબર મિત્રો, તો આ બ્લોકનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.